જૂનાગઢ જિલ્લાના ખંભાળિયાના મહિલા સરપંચના પતિ પર હુમલો થયો। સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિએ પાઇપથી સરપંચ પતિ અરવિંદ મકવાણા ઉપર હુમલો કર્યો। હુમલામાં અરવિંદ મકવાણાને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। વિસાવદર પોલીસે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। અમારી ગામના અંદર મારા મમ્મી સરપંચ તરીકે ફરજ બજાવે છે। મારા પપ્પા અત્યારે ગામની અંદર ત્યાં નીકળેલા ત્યારના સમયની અંદર ત્યાંના અમારા ગામના કોળી કિશોરભાઈ હરિભાઈ માલણિયા તે ગામમાં દારૂ પીને બૂમફાટ મચાવતા હતા દુકાનની અંદર। તો મારા પપ્પાએ કહેલું કે ભાઈ તમે અત્યારે રહેવા દો ને, તમે ઘરે વયા જાઓ। અને અમે તેને અમારા ગામની અંદર રહેવા માટે રાખેલા છે આંગણવાડીની અંદર। તો અમે એમ કીધું કે ભાઈ તમે જો કરતા હોય તો તમે મકાન ખાલી કરી નાખો અને તમે બહાર રહેવા વયા જાઓ। પણ તે લોકો સમજ્યા નહીં અને મારા પપ્પા ઘરેથી નીકળ્યા અને ઘરેથી મારી હોટલ છે હોટલે જતા હતા। ત્યારની સમયની અંદર તે પોતે એકલા લઈને પાઇપ વડે એને પાછળથી હુમલો કરેલ છે, બરાબર। અને પાછળથી માથામાં ભાગે, હાથના ભાગે અને પાછળ વાહામાં ઘા પાઇપના મારેલ છે।